જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે। તો આજે આપણે હે ને હરવા આવ્યા છે ને તમે પેલા ટેફા જોઈ લો। આવા ટેફા કંઈક આપણે આઈસરથી કાઢ્યા છે 4545 અને તમે જોઈ શકો ટેફા ને આપણા હરવાનું જેટલું બાઇક છે ને એટલું આપણે હેરું છે તમે જોઈ શકો। હું તમને પહેલાં ટોપલિંગનું સેટિંગ બતાડું તો દાવા ટેફા કાઢી દે અને તમે પહેલાં ટેફા જોઈ લો કેવા મોટા રંઢા છે। આવા ટેફા કોના કોના કાઢ્યા છે ને કોમેન્ટ એવું કરી નાખજો એક તો ખબર પડે આપણને। અને આઈસર છે, આઈસર તો હાર તો ન જ માની તો તમને ખબર જ છે। ડબલ આપણે ત્રીજો કરીને હું ઉખાડી નાખી તમે ટેફા જોઈ લો ખાલી આવા ટેફા કાઢ્યા છે ને આપણે જીરાવાળું હરવી છે। જીરું કાઢીને તરત ઘરવાનું આપણે ચાલુ કર્યું છે અને હું તમને છે ને ટોપલીનું થોડુંક સેટિંગ સમજાવી લઉં। આવા કંઈક ટેફા આપણે કાઢ્યા છે ને આપણું ફરક થાય તમે પહેલાં ટોપલિંગનું સેટિંગ જોઈ લો। ટોપલિંગનું પહેલાં તમે સેટિંગ જોઈ લો। આ રીતને રાખો એટલે તમારે હાર ન માંડે આઈસર અને ગમે તેવા કઠ્ઠાનું અને આઈસર તો ઉખાડી જ નાખે। આઈસર છે કિંગ આઈસર કહેવાય। હું કિંગ 45 જો આવ્યું 45નું 45 અને 45 અને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી અને આવા ટેફા કંઈક કાઢ્યા છે તમે જોઈ શકો છો। એ આપણે આઈસરવાળા આવા ટેફા કાઢી દીધા છે અને તમે જોઈ શકો આપણે આઈસરથી આવા કંઈક ટેફા કાઢ્યા છે અને એ આપણું આઈસર કિંગ આઈસર અને આવા કંઈક ટેફા કાઢ્યા તમે થોડો ટેફા જોઈ લો। હું ટેફા ઉપર જ અને ઊભો હું તમે જોઈ શકો આવા ટેફા છે કંઈક જીરાવાળામાં આપણે આવા ટેફા કાઢી દીધા અને 4545નું અને મેં તમને ટોપલિંગનું સેટિંગ તો સમજાવી દીધું છે। એ પ્રમાણે તમે ટોપલિંગનું સેટિંગ તમને સમજાવી દીધું એ પ્રમાણે તમે હાંકશો તો તમારે આમ દબાઈ છે ને એક જ ધારું હાલશે અને ડબલ ત્રીજો કરવાનો લો તો એ આપણે ડબલ લોમાં હાંકવું જો એટલું ઉખાડ્યું છે અડધી કલાક જેવું થયું। અડધી કલાકમાં આપણે એટલું ઉખાડી નાખ્યું તમે જોઈ શકો। કારણ કે ટાયરડા બેડા સ્લીપ ન ખાય ને અમુક ટ્રેક્ટરને કેવું ટાયર સ્લીપ ખાવા માંડે અમુક ટ્રેક્ટરમાં ટાયર પાછા સ્લીપ ખાય એટલે હું આપણે આઈસરમાં સ્લીપ નથી ખાધા હોય જેવું કારણ કે આપણે ટોપલિંગનું સેટિંગ એ પ્રમાણે રાખ્યું એટલે હાર ન માંડે તો આપણે આઈસર તો કિંગ જ છે।